ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સ્ટેશનમાં પાછા. લાઈન તો જો પેટ્રોલ પંપે, નાયરા પેટ્રોલ પંપે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં શરૂઆત કરી છે મહાદેવના મંદિરેથી, મારી ફેવરેટ જગ્યાએથી. બધા વિયાજા ગાઈશ, મને નહીં મજા આવે. બધા વિડીયો જોતા છે તો એમ કહેતા છે કે લે થઈ ગયો એકલો, પણ કાંઈ વાંધો નહીં. એ તો આવ્યા છો તો તમારે બધાને જવું જ પડશે જ તેને, બરોબર ને મિત્રો? અને બીજું એ કે હજી તો ઘરે હજી બધા અડધા નહોતા પહોંચ્યા છે. આ તો બીજે જવાનો પ્લાન કરી નાખ્યું. મને તો ઘરે એકલે દાંત આવે. મેં તો હાલે લે તો હજી આવી હજી ઘરે હજી અડધા નહીં પહોંચ્યા હોય ને જ્યાં બીજે જવાનો પ્લાન કરી નાખ્યો. એ હજી હું કહીશ નહીં તમને, પણ જોયા રાખજો, મજા આવશે. ત્યારે અમે ક્યાં સાવ્યનું કાંઈ નક્કી નહીં, ટૂંક સમયમાં જ જઈશું પણ મજા આવશે એ જગ્યાએ. પણ એ તો હાવ નવી જગ્યા છે. ઘરેથી ફોન આવી ગયો છે કે ચાલો ઘરે આવો બધા, અને હવે જઈએ ઘરે. કારણ કે ગાડી મારી અહીંયા છે તડકામાં સહી મૂકી હતી, પણ મેં તો નથી મેળ આવતો. એમ રહેવા દે ને, ત્યારે આમ ઠેઠ મૂકવી પડે ને, તો અહીંયા ઠેઠ મૂકવી પડે ને, એની કરતાં બરોબર છે. સીધા દર્શન કરીને સીધા આપણે જઈએ ઘરે. મામું જાઉં છો? ના ના, હું મૂકવા જાઉં છું ખાલી સ્ટેશનમાં, હો ને? મોટબા અમે કામ કરે છે અને હું આવી જાઉં છું મહાદેવના મંદિરેથી. ક્યારનો ચાય નાસ્તો પણ કરી નાખ્યો અને હવે જાઉં છું સ્ટેશનમાં. મેં મારી ગાડી અમે પાર્કિંગ કરી છે. જો હા, એ ફૂટિયા અને જો બધા કેવા બેઠા છે. મારી ગાડી અને એક ભાઈની સાયકલ પણ છે. ચાલો જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સ્ટેશનમાં પાછા. તો એમને બસ હવે ટ્રેનની વાટ છે, ત્યારે ટ્રેન આવે પછી નીકળીએ. ઓલી તો 11 વાગ્યા વાળી ટ્રેન તો વહી ગઈ છે બાંદ્રા. અત્યારે તેથી ખબર ને બાંદ્રા હતી તે લાલ કલરની મસ્તીની. અત્યારે તો મોડા પડ્યા થોડાક, વહી ગઈ, નકર મજા આવે. ટ્રાફિક પણ હળવું થઈ ગયેલું છે. હાવ જો બેસાડી દીધા છે ટ્રેનમાં અને હવે જઈએ આપણે ઘરે. 11:40 થઈ ગઈ છે. પેટ્રોલ પણ 3 ખૂટા છે અને 11:40 થઈ ગઈ. બોલો, મને દી થાય. માલ લેવા પણ કદાચ જવાનું છે, તો હાલના પહેલાં ઘરે થઈ ગયો. નકર મેં તો વિચાર હતો મેં આન પર ગાડી રાખવો અને ફોન કરીને કહી દો કે પૈસા લઈને વ્યા આપણે માલ લેવા વ્યા જઈએ. પણ મને એમ છે કે આવડી ગાડી લઈને જ જવું આપણે માલ લેવા. આપણે જઈએ ઓલી ગાડી લઈને માલ લેવા, અને કારણ કે શનિવારની દુકાન 3 વાગ્યા પછી બંધ છે, એટલે ફટાફટ જવું પડશે અત્યારે જ તે સવારમાં જ. તે સ્ટેશનમાંથી આવી ગયો અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અહીં તો બધું પડ્યું હતું, મેં સાઈડમાં મૂકીને પછી ચડાવી દીધું. શું હતું, શું છે ભંગાર બધો કરવા એમાં? કાંઈ વાંધો નહીં, હું હવે રસ પી લઉં પહેલાં, ઠંડો રસ. હા તો ગાઈસ મસ્તીનો છે, હું એકદમ ઠંડો. રાતે તો એમ કહેતા હતા બગડી ગયેલો છે. ઉપડી ગયો ને કામ. હું તો 2 વાટકા હેઠળ ઝાપટી ગયો. ઉનાળામાં આવું ટાટું પીવાની મજા આવે મિત્રો. એમ થાય કે આમ અમે ન જામ આમ કોટડા નકરું આમ સોડા પીવાનું જ મન થતું હતું. અને મિત્રો મારે તમને એ કહેવાનું હતું, એક જાહેરાત કરવાની હતી કે ઓલી ચોકલેટ આપણે નહોતી લીધી, ઓલી નાળિયેરીવાળી, શું કહેવાય, ટોપરાવાળી, એ અત્યારે જો પાછી લઈ લીધી છે. યસ, જો અંચર બતાવું તમને, 1 મિનિટ. ચાલો દેખાડું છું, 1 2 3. જો આ તો તમે ઓળખો જ છો, એકદમ મસ્તીની છે, ચકાચક. એકવાર ખાશો તો બીજી વાર એમ કહેશો કે નહીં, ચોકલેટ તો આ જ કહેવાય, નાળિયેરી વાળી, બરોબર ને? નીચે જુઓ તમે, આ કઈ છે? ક્રીમ એન્ડ કુકીઝ ચોકલેટ સ્ટીક છે આ, અને આ સ્ટીક જ છે. અને આ જો રોલ, કોકોરેલો એવું કંઈક લખેલું છે, કોકોનટ વેફર બોલ્સ, બરોબર? એટલે એ પણ મસ્તીની છે. બાઇટ ધ ક્રંચ મેલ્ટ ઇન્ટુ કોકોનટ, બરોબર છે, મસ્તીની છે. જો આ ગાઈસ આપણે નવી આવી ગઈ છે. જે કોઈ મિત્રોને ખાવી હોય આ આવજો આપણી શોપે. અને જો આનું પેકિંગ આવું રહેશે, મસ્ત મજાનું પ્લાસ્ટિક વાળું, અને પ્લાસ્ટિક પણ મસ્ત છે, પ્રીમિયમ છે, સુપર લાગે યાર ગાઈસ. અને પાછળ પણ કાંઈક છે, પણ આપણને કાંઈ આવડતું નથી. તો આ તો આ ગોળો છે, એમ જોત કરે આખો, બોલો શું કહેવાય, ટોપરા વાળો આખો ગોળો છે, બોલો. એટલે મિત્રો જે કોઈને ફટાફટ વહી આવજો આપણી શોપે, જે કોઈને લેવું હોય. અને મેં તો હાલો, આ તો ભરેલો છે, બરોબર? જોજો મિત્રો, હું તો ક્યારે લાવું છું અને બધું જોજો. આખી ભરેલી છે અને આ પણ આખું ભરેલું છે, જો છે ને, જોજો આપણે ક્યારે પૂરું થઈ જાય, બરોબર? અને આમાં મીધું આ મસ્તીની છે મિત્રો. ચા તો જોયું, ચા તો ખાલી
જોયું જો ખાલી થઈ ગઈ. મેં જો એટલી બધી કાંઈ કાલ લીધી હો. કાલ હું તરસીમરા ન ગયો તો આપણે ક્યાં પૂછ્યા હતા. સોરી ગાઈસ, ગીત વાગતું હતું, રિક્ષાવાળા ભાઈ બની ગયો. તો હું એમ કહેતો હતો કે બીજું હા એ ભાઈ એમ કે કેમ પણ યાદ યાર સેલ્યુટ છે, હું જોરદાર છે. ચોકલેટ એટલે ચોકલેટ સુપર ચોકલેટ. તો એ અમે ક્યારેક કહેતા હોય કે અમને વિશ્વાસ હોય એટલે જ થાય તો એ કહેતા હોય ને સાથી ઠોકીને એટલે જ કહેતા હોય ને કે ના તમે 2 બોક્સ ઉતારો. પણ મેં મારી ભૂલ થઈ ગઈ, 2 બોક્સ ને બધું એક જ બોક્સ ઉતારી દીધું. એટલે મેં તો ના મેં રહેવા દો. હવે આ વખતે છે ને 3 બોક્સ ઉતારવા છે. 3 બોક્સ કેટલા 3. અને હું તો તરસમણે જતો હતો ત્યારે એ ભાઈને મેં કીધું મેં તો એક આવડિયા અને એક ઓલી કાળી. આની મને નહોતી ખબર, તો આપણે એ ઉતારી લીધું એટલે થઈ ગયા છે 3 બોક્સ. એટલે મેં તો ઓલું ખાલી કેમ છે જોઈ જતો ગાઈસ. અહીંયા છે જો, આ પણ 1 નંબર છે જો, પ્રીમિયમ છે. આનું પણ પેકિંગ 20 વાળા આઈસ્ક્રીમની ડબ્બી પણ છે. કેટલી 3 છે. કોનનો પણ ફૂલ સ્ટોક છે. અને આ 20 વાળી ડબ્બી, 2 કોન ને 1 20 વાળી ડબ્બી. નીચે આપણો પાણીનો બાટલો છે અને પાઉચ પણ જાજા છે અને છાશ પણ. છાશ બહુ આવે છે મિત્રો. ભગવાનની દયા છાશ. ચાલો તો હું બહારનું લોકેશન તમને દેખાડતું, દુકાનની બહારનું. ફૂલ તડકાવાળું અને સામે જમાવી છે ગાય માતા હોય. માવા પણ છે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. હું એક દી સાપટી લો ચોકલેટ હું જોઉં તો ખરા. સુપર છે યાર, જો કોઈને લેવી આવજો ગાઈસ, મસ્ત. તમને કહેતો નહોતો કે બપોર પછી દુકાન બંધ છે 3 વાગ્યા પછી, એટલે જવું પડશે માલ લેવા. તો ત્યારે બસ માલ લેવા જવાની તૈયારી કરે છે. તો ફટાફટ માલ લઈ આવી આપણે ઘરે. બરાબર ઓશિંદાના કેમ ઊભા થઈ ગયા. ઠેલા લેવાના છે અને ચાવી લેવાની છે. હાલો ચાવી તો અહીંયા છે ને ઠેલા પણ અહીંયા છે. તો હું ડ્રાઇવિંગ કરું ગાય, કારણ કે તમને હવે એકનું એક લોકેશન નથી દેખાડ્યું. એવું ઇમ્પોર્ટેન્ટ લાગે તો આપણે લઈ લેવું એકાદું લોકેશન, બાકી તો હાલ છે આપણે. હું ડ્રાઇવિંગ કરું, નાનું ડ્રાઇવિંગ ઉપર છે ને મને એમ ધબકારે ઊંચા થઈ જાય. કંઈક સુગંધ સારી આવે. અડદની દાળ છે. મેં તો હું છે મેં તો કાંઈક હારી બનાવતા હશું, કાંઈક મસ્તીની કાંઈક દાળ. તો ગાઈસ માલ લઈને આવી જાય છે. અને અમારું ઇન્ડિકેટર દિવસે ને દિવસે ગરમીના વજહથી ગરમી પડે છે ને તો આ બધું આમ થઈ ગયું છે. એટલે એવું ન હોય જો કે, પણ આ તો તૂટી ગયેલું છે. પણ તડકે રહે મહાદેવના મંદિરે હું જાઉં એટલે તડકે રહે, એટલે મને એવું લાગે છે કે ત્યાંથી તૂટતું જતું હોય. મને એવું લાગે છે. તમને શું કહેવું એ મને કહો. તો માલ લઈને વી આવ્યા છે ફટાફટ. એક જ ઠેલો હતો. મેં તો આ મોમને હું પૂછી તો જાઉં. મેં તો શું હવે સુગંધ છે નહીં આવે છે આમ તો મસ્તીની. અને આ જોયું તો આપણે બટેટાને બધું પણ કાશી છે. ભાતે બનાવ્યા એવું છે. મને તો આ ઓલી જ દાળ લાગે. મોટબા આ દાળ ગરમ છે મસ્તીની દાળ છો મોટબા. તો હાલો ફટાફટ કરો. હું તમે જાજો દુકાનમાં, મારે એડિટિંગ કરવાનું છો ને. બેસી જઈએ જમવા. સેવ ટમેટાનું શાક, દાળ છે અને રોટલી, બટેટાની પતરી, છાશ. વાગે છે 1:45. તો જમીન મળી. મોમને એ બધા બહાર જાય છે એટલે મારે 200નું પેટ્રોલ પુરાવવું પડશે. તો ગાડી ઓલી સાઈડ રાખવાની છે. ફટાફટ હું પુરાઈ આવ્યો, જમી પણ લીધું, ચા પણ પી લીધી અને હવે હું જાઉં છું પેટ્રોલ પુરાવા. આ ગાડી કેમ લાઇટ ચાલુ રહી ગઈ આવડ્યા, બ્રેક લાઇટ ચાલુ છે. થઈ ગયા ભાઈ થઈ ગયા. તો પેટ્રોલ તો છે પણ તોય આપણે આમ સીધી કરશું એટલે હા ઓલી થઈ જાય, પેટ્રોલ ઘટી જાય. તોય આપણે ફટાફટ પુરાઈ આવી 200નું પેટ્રોલ. હું તો અત્યારે એડિટિંગ કરતો હતો તે મારા મમ્મી કહે કે પેટ્રોલ પુરાઈ આવી હતી ને. મેં એ તો લાવો અને પેટ્રોલ પુરાઈને સીધી ગાડી ઓલી બાજુ જ રાખવાની છે. ફાટક તો ખોલ નાખું. પ્રકાશ પહોંચી જાય પેટ્રોલ પંપે અને 200નું પુરાવાનું છે. સમજો લાઈન તો જો પેટ્રોલ પંપે, નાયરા પેટ્રોલ પંપે ઠેઠ લગી છે. બોલો રોડ લગી કાંઈ 200નું આવી ગયું. બોલો તો ગાડી આપણે ઓલી સાઈડ મૂકવાની છે. તો ફિલહાલ મોટબા અહીંયા કપડાં સંકેલે છે અને મારી મમ્મીની તો જ્યાં હમણાં આવશે રહીને. અત્યારે હું તો દુકાનમાં બેઠો તો સાફ સફાઈ પણ થોડી કરી નાખી છે. ઘણા દી પછી મેં આ સાફ સફાઈ કરી છે. ઓલા બવણી લૂસ્યું નાન તે ફ્રીજ લૂસી નાખ્યું, મજા આવી ગઈ. ઓલું ટેબલે લૂસી નાખ્યું, ઘણું બધું લૂસી નાખ્યું. તો હું ઘડીક ધાબા પર બેસું. મોટબા અહીંયા જો એનું કામ કરે, હું મારું કામ કરું. ઘડીક ટ્રેન બેન જોઈ મસ્ત મજાનું. બહારનું કાંક લોકેશન સારું છે. 5 વાગ્યા પછી જ મજા આવે કા મોટબા બહાર. ચાલો તો 5 વાગ્યા પછી જ તો મિત્રો યાર મજા આવે બેસવાની. ધાબા ઉપર છે પછી બહાર છે.
અને આ તો તમારે તડકો હોય તમારે અને એક સવારના ટાઈમે, બાકી આખો દી તડકો આ તડકા હા એક બધી ખુરશી હોય ને તો મજા આવી જાય. ખુરશી મારે એક રાખવી પડશે અહીંયા, કારણ અહીંયા જો બધી અહીંયા તો અમારી પથારી છે ભાઈ, આ ખાટલો લઈ લેવાનો અહીંયા, કારણ કે આખો દી અહીંયા તડકો ભોક્કા કાઢતો હોય એટલે ઉપર જવું છે પણ થોડોક તડકો તેજ લાગે છે. તો બસ હવે આજના બ્લોગમાં એટલું. આ નાનો આમ તો બ્લોગ કેવો લાગ્યો મને કહેજો કોમેન્ટમાં. ઓકે, મને તો યાર ચોકલેટ ઓલી યાર મને એમ થાય ઓલી ચોકલેટ કેવી મસ્તીની છે યાર ગાઈસ. જો કોઈ મિત્રોને લેવી હોય બી આવજો ફટાફટ આપણી શોપે, બરોબર? મસ્તીની છે યાર ભાઈ, સુપર. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:30. મારા દ્વારકાથી અને મારા પાછું સ્ટેશનમાં જવાનું છે એટલે સ્ટેશનમાં જાઉં છું અત્યારે. મેં કીધું બ્લોગ એન્ડ કરી નાખું ને પછી મેં કીધું છે ને પછી અહીંયા બેઠો એડિટિંગ કરી સ્ટેશનમાં બેઠો, બરોબર? તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બીજા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.